જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંતકૃપા વિદ્યાલય. મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર તમે આગળ પાઠ ભણ્યા 1 થી 5. તેમાં જોયું હતું કે સિંધુ ખીણની સભ્યતા, પછી આદિમાનવથી આપણે માનવ બન્યા, એ આખું વર્ણન તમે જોયું, બરાબર. એના સિવાય વૈદિક સંસ્કૃતિ જોઈ, પછી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ વગેરે જોઈ. અને આજે આપણે શરૂ કરીએ છીએ મિત્રો મૌર્ય યુગ. કયો યુગ? મૌર્ય યુગ, બરાબર. મૌર્ય યુગ એક ઘણો જ સારો યુગ ગણી શકાય ભારત દેશ માટે, બરાબર. પહેલાં ભારત છે એ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન એ આખું ભેગું થઈ અને એક અખંડ ભારત તરીકે ઓળખવામાં આવતું. ખ્યાલ આવ્યો? અને જ્યારે મૌર્ય યુગ ચાલુ થયું ત્યારે મૌર્ય યુગના મહાન સમ્રાટ થઈ ગયા એવા બે. એક હતા ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજું સમ્રાટ અશોક, બરાબર. તો એ ક્યારે થયા, કયો સમયગાળો એનો અને શું શું કાર્ય કર્યા, એ આપણે પાઠમાં જોઈએ, બરાબર. છઠ્ઠો પાઠ છે મિત્રો આપણો મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. ચાલો શરૂ કરીએ આપણે પાઠ. તો જો રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા, બરાબર. તો ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે શું કર્યું? એણે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કે કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? તો ભવ્યે એને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથની જગ્યાએ જે વિશાળ એક સ્તંભ આવેલો છે, બરાબર, એ સ્તંભ પરથી આ સિંહની આકૃતિ લેવામાં આવી છે. આ સ્તંભને તો મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું, અશોક દ્વારા બનાવવામાં આવ્યું, બરાબર. અને ભારત દેશ જે છે એણે પોતાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે કોને માન્યતા આપેલી? તો આ સારનાથના સ્તંભ, બરાબર. ચાલો હવે આપણે વાત કરીએ મૌર્ય યુગની. તો મૌર્ય વંશ ક્યાંથી શરૂ થયું? તેના સ્થાપક અને શાસક કોણ હતા? તો પહેલો જ રાજા કયો? તો ચંદ્રગુપ્ત મૌર્ય એ એનો સ્થાપક છે. સ્થાપના કોણે કરી મૌર્ય વંશની? તો ચંદ્રગુપ્ત મૌર્ય. ક્યારે કર્યું? તો જો અહીંયા સમય આપેલો છે, ઈસવીસન પૂર્વે 321 ઈસવીસન પૂર્વે 297. હવે જો મિત્રો ઈસવીસન પૂર્વે ખાલી ઈસવીસન આપેલું હોય તો અત્યારે જે આપણી વર્ષ ચાલી રહ્યા છે એ પ્રમાણે ચાલે. 1થી કરી અને 2000 ને અત્યારે 20 ચાલી રહી છે, બરાબર. હવે ઈસવીસન પૂર્વે એટલે શું? તો 1થી શરૂ થયું હશે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જ્યારે સમયગાળો હતો ને, ત્યારથી આપણે ઈસવીસન માનીએ છીએ. ઓકે, ઈસવીસન એટલે એ સંવતની શરૂઆત થઈ હશે. હવે એનાથી પણ પહેલાં ક્યારે? તો 321 વર્ષ પહેલાં. તો 2020 વર્ષ આ પ્લસ 321 વર્ષ બીજા, એ સમય. તો ત્યારે મૌર્ય વંશની સ્થાપના કરી. કોણે કરી? તો ચંદ્રગુપ્ત મૌર્ય. હવે જો બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખ્યું. હીર પારખ્યું એટલે ચંદ્રગુપ્તમાંથી કાંઈ પારખ્યું, કાંઈ કે રાજા બનવાના લાયક છે કે નથી, કે કયા કયા એવા ગુણ છે કે રાજા બની શકે. કોણે પારખ્યું એવું? તો તે સમયે એક વિદ્યાપીઠ હતી. વિદ્યાપીઠ એટલે આજના સમયની યુનિવર્સિટીઓ. તે સમયે વિદ્યાપીઠ કઈ હતી? તો કે તક્ષશિલા, બરાબર. હવે તક્ષશિલાના એક કૌટિલ્ય ગોત્રના એક આચાર્ય હતા. આચાર્ય એટલે વિદ્વાન, પંડિત, જેને શાસ્ત્રોનું બધું જ્ઞાન હોય, એને એ સમયે શું કહેતા? આચાર્ય કહેતા. તો કયા આચાર્ય હતા એ સમયે? તો એ સમયે આચાર્ય હતા વિષ્ણુગુપ્ત, જેને આપણે બીજા ચાણક્ય નામથી ઓળખીએ છીએ, બરાબર. તો એને તક્ષશિલા લઈ ગયા અને એણે શું કર્યું વિષ્ણુગુપ્તે? વિષ્ણુગુપ્ત એટલે કે આચાર્ય ચાણક્ય તક્ષશિલા લઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રો બેમાં ફરક છે. શસ્ત્ર એટલે હથિયાર, શાસ્ત્ર એટલે જે આપણે ચોપડા હોય ઘણા બધા જેમાં જ્ઞાન ભરેલું હોય, બરાબર. એ બધા વેદો હોય કે ઉપનિષદો હોય કે પુરાણો હોય કે, બરાબર, એ બધાનું એને જ્ઞાન આપ્યું. હવે ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ શું કર્યું? ઈસવીસન પૂર્વે 321, જે આપણે હાલ જ વાત કરી કે 2020 વર્ષ જે આપણે અત્યારે થયા એ, અને પ્લસ બીજા પહેલાંના 321 વર્ષ, બરાબર. એટલે કે ટૂંકમાં 2300 જેટલા વર્ષ, 2350 વર્ષ. એ સમયમાં ભારત ઉપર કોનું રાજ હતું? ક્યારની વાત કરીએ છીએ આપણે મિત્રો? તો 2300-2400 વર્ષ પહેલાંની. તો એ વર્ષની અંદર ત્યારે ભારત અખંડ હતું, બરાબર.
ત્યારે કાંઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન કે એવા કોઈ ટુકડા હતા નહીં. એ સમયની અંદર એક નંદ વંશ હતો પહેલાં. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યે સ્થાપના કરી મૌર્ય વંશની, એનાથી પહેલાં કયો વંશ હતો? તો કે નંદ વંશ હતો. અને નંદ વંશનો છેલ્લો રાજા કયો? તો ધનનંદ. શું નામ હતું એનું? ધનનંદ. એને હરાવી નાખ્યું. કોણે હરાવી નાખ્યું? તો ચંદ્રગુપ્ત મૌર્ય. પહેલાંના સમયમાં શું છે, રાજાઓ યુદ્ધ કરતા. શા માટે કરતા? કાં તો એનું સામ્રાજ્ય વિસ્તારવા માટે, એટલે કે ઘણી બધી જગ્યા ભેગી કરવા માટે, અથવા તો એકબીજા સાથે લગ્ન કરવા માટે, અથવા તો કોઈ સોના ચાંદી હે બધું એવું બધું લૂંટવા માટે, અથવા તો હાથી કે ઘોડા કે એ સમયે મહાન માનવામાં આવતા, એને જ મોટું ધનવાનું આવે, બરાબર. તો એ ભેગું કરવા માટે યુદ્ધ થઈ પડતા. તો ધનાનંદને હરાવી નાખ્યું. અને મગધ સામ્રાજ્ય છે ભારતની અંદર આવેલો મગધ, એ સમય પહેલાં નંદવંશનું રાજ હતું. અને હવે કોનું રાજ આવી ગયું? તો મૌર્ય વંશનું, બરાબર. મૌર્ય છે એની અટક છે ચંદ્રગુપ્તની, એટલે વંશ કયો થઈ ગયો? મૌર્ય વંશ. અને મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ. કોની રાજનીતિ? ચાણક્યની. ચાણક્ય કોણ? તો તક્ષશિલા એ વિદ્યાપીઠના મહાન આચાર્ય, બરાબર. એની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ કોણે મળ્યો? ચંદ્રગુપ્તને મળ્યો. આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ, હવે ચાણક્ય એક પુસ્તક લખ્યું હતું જેનું નામ શું હતું? અર્થશાસ્ત્ર. તો એના ગ્રંથમાંથી એ સમયની, એટલે કયો કે 321 થી 297 સુધીનો જે સમય હતો એ સમયની એક રાજકીય સ્થિતિ, પછી આર્થિક સ્થિતિ, પછી સામાજિક જીવનની માહિતી મળે છે આપણને. કારણ કે આપણને તો ખબર ન હોય, આપણે તો ત્યાં ગયા નથી એ સમય, કે શું થયું હશે શું ન થયું હશે. તો એ બધું આપણે જાણવા શેમાં મળ્યું? તો આચાર્ય ચાણક્ય દ્વારા એક પુસ્તક લખાયેલો હતો અર્થશાસ્ત્ર. એમાંથી આપણે આવી બધી માહિતી મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિમાં ચાણક્યના મુત્સદ્દી ગિરિવર માર્ગદર્શન ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો, બરાબર. મિત્રો આચાર્ય ચાણક્ય જે હતો એ પહેલાં નંદવંશમાં હતો, બરાબર. ત્યાંનો આચાર્ય હતો. પછી ધનાનંદ છે જે છેલ્લો રાજા, એ શું કરતો? તો એકવાર આચાર્ય ચાણક્યની જે ચોટી હતી પાછળની, એના ઉપર એને મજાક કરી નાખ્યો, બરાબર, ચોટી વિશે. અને એ મજાકનું આચાર્ય ચાણક્યને ખોટું લાગી ગયું. એટલે ચાણક્યએ શું કર્યો? તો એ સમયે એક ચંદ્રગુપ્ત મૌર્ય નામના વ્યક્તિને તૈયાર કર્યો યુદ્ધ કરવા માટે, અને તાલીમ આપી. આચાર્ય ચાણક્ય એટલે તે સમયના મહાન આચાર્ય એમ, એનાથી મોટું લગભગ અખંડ ભારતમાં કોઈ નહોતું. તેણે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કર્યો, શસ્ત્રની તાલીમ આપી, શાસ્ત્રોની તાલીમ આપી, અને યુદ્ધ કરવા માટે રેડી કર્યું. કોની સામે? તો નંદવંશના છેલ્લા રાજા ધનનંદ સામે, બરાબર. હવે જો ગ્રીક પ્રદેશનો એક રાજા હતો સેલ્યુકસ નિકેતર, એને હરાવી નાખ્યો. કોણે હરાવી નાખ્યો? તો ચંદ્રગુપ્તે. પહેલું યુદ્ધ કોની સામે કર્યું? તો નંદવંશનો રાજા ધનનંદ સામે. પછી કોની સામે? તો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતર. અને 4 પ્રદેશ જીતી લીધા. કયા કયા? તો એક કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન, એટલે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ 4 પ્રદેશ આવેલા છે, બરાબર. હવે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ ગયો કોણ? તો સેલ્યુકસ નિકેતર, ગ્રીક રાજા. અને પોતાની પુત્રી હતી. કઈ પુત્રી? તો કે હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી. અને પોતાના રાજદૂત, એટલે એ સમયમાં એક રાજદૂત હતો જે માહિતી મેળવે ને બીજા દેશોની, સંદેશા મોકલાવે, સંદેશા પહોંચાડે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરનો રાજદૂત કોણ હતો? તો કે મેગેસ્થનીસ હતો. અને મેગેસ્થનીસે સેલ્યુકસે શું કર્યું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલી દીધો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન, પાટલીપુત્ર એક જગ્યા છે, બરાબર મિત્રો. રોકાણ દરમિયાન મેગેસ્થનીસ જે હતો એણે એક પુસ્તક લખ્યું. કયું? તો કે ઇન્ડિકા, બરાબર. આચાર્ય ચાણક્ય કયું પુસ્તક લખ્યું હતું? તો અર્થશાસ્ત્ર. અને મેગેસ્થનીસે કયું પુસ્તક લખ્યું? તો ઇન્ડિકા. તો એમાંથી આપણે મગધ સામ્રાજ્યના પાટનગર, એના વહીવટ વિશે અગત્યની આધારભૂત જાણકારી મળે છે. ખ્યાલ આવ્યો? તો આપણે આ બધી ખબર ક્યાંથી પડી? તો એક પુસ્તક હતો આચાર્ય ચાણક્યનો અર્થશાસ્ત્ર, એમાંથી આપણે જાણવા મળે કે આવું બધું થયું હતું. બીજું પુસ્તક કયું છે? તો ઇન્ડિકા નામનું પુસ્તક છે. એ પણ વાંચીએ તો આપણે ખ્યાલ આવે કે આવું બધું થયું હતું જે આપણે અત્યારે ભણીએ છીએ. ચલો હવે એનો આપણે રાજ્યનો વિસ્તાર જોઈએ કે એનું રાજ્ય છે એ કેટલા અંતર સુધી વધ્યું હતું, બરાબર. કઈ કઈ જગ્યાએથી વિસ્તાર એનો વધારો કર્યો. ચંદ્રગુપ્તે પોતાની વીરતા, એટલે કે બહાદુરી, અને ચાણક્યની રાજનીતિક કુશળતા, કારણ કે એની સાથે કોણ હતો? આચાર્ય ચાણક્ય હતો, ખૂબ જ મગજવાળો હતો, ખૂબ જ વિદ્વાન હતો. ખ્યાલ છે, બરાબર. જેમ કે અત્યારે મોદી સાહેબ છે આપણા,
તો મોદી સાહેબ તો રાજ કરે છે, જેવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય રાજ કરતો, બરાબર. અને એવી રીતે મોદી સાહેબની પાછળ બીજું મગજવાળું કોણ છે માણસ, તો કે અમિત શાહ છે. એ મગજ લડાવે છે પોતાનું, કુશળ છે વહીવટ કરવામાં. એવી રીતે અહીંયા કુશળ કોણ હતો, તો આચાર્ય ચાણક્ય. એને પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો, બરાબર. સમગ્ર ભારત એટલે આખા અખંડ ભારત પર ઘણી બધી જગ્યાએ યુદ્ધ કર્યા અને જીતી ગયા, અને આખા ભારત ઉપર એક રાજ્ય સ્થાપ્યું. કયું? તો મૌર્ય વંશનું, બરાબર. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પછી પેશાવર અને કંદહારથી લઈ, ઉત્તર એટલે આપણે જમ્મુ કાશ્મીર સાઈડ જઈએ ને એ પ્રદેશ, પૂર્વમાં બંગાળ સુધી, પૂર્વ એટલે પશ્ચિમ બંગાળવાળો ભાગ છે ત્યાં સુધી, પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી, ગુજરાતથી કરીને આ બાજુ સુધી, બરાબર. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હતું. પછી પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય તરીકે નિમ્યા. હવે એ સમયે મૌર્ય વંશમાં એક માણસ હતો પુષ્યગુપ્ત, બરાબર. એ પુષ્યગુપ્તને, હવે જો ચંદ્રગુપ્ત મૌર્ય છે એ તો પોતાની જે રાજધાની હોય ત્યાં જ રાજ કરે. હવે અલગ અલગ જગ્યાએ તો બધાને મોકલી ન શકે, પોતે એકલો જ જાય નહીં કે હું ત્યાં રાજ કરીશ ને અહીંયા પણ કરીશ ને અહીંયા પણ બધી જગ્યાએ રાજ કરી શકે, ન કરી શકે. તો જે બીજી જે જગ્યાઓ હતી મુખ્ય, જેમ કે અત્યારે આપણે રાજ્યો છે અલગ અલગ, હવે મોદી સાહેબ છે એ તો ભારત ઉપર રાજ કરે, તો અત્યારે દિલ્હીમાં બેસીને જ રાજ કરે. હવે ગુજરાત આવીને તો રાજ ચલાવી ન શકે, તો બીજા રાજ્યમાં આઠું માની જાય. એવી રીતે ગુજરાતમાં એણે શું કર્યું, તો મુખ્યમંત્રી નિમે, બરાબર. જેમ આપણે વિજયભાઈ રૂપાણી રાજ કરે છે અહીંયા, એવી રીતે ત્યાં પુષ્યગુપ્તને મોકલ્યો. કોણે? તો ચંદ્રગુપ્ત મૌર્ય કોણે મોકલ્યો, તો પુષ્યગુપ્તને, બરાબર. તો એ સૌરાષ્ટ્રનો પ્રદેશ છે એ આખું સંભાળતો, એટલે કે ત્યાંનો રાજ્યપાલ બન્યો, બરાબર. જેમ આપણા ગુજરાતના રાજ્યપાલ હોય એવી રીતે તે પહેલાં પણ ત્યાંનો એક રાજ્યપાલ હતો, જે એ પ્રદેશનું શાસન સંભાળતો. ઓકે. હા, તો એ બધું આપણે શેમાંથી જાણવા મળ્યું, તો આવી બધી પુસ્તકોમાં. એક અર્થશાસ્ત્ર છે જ્યારે ચાણક્યનું, બીજું છે ઇન્ડિકા, તો કોણે લખ્યું ઇન્ડિકા? મેગેસ્થનીસે. પછી પુષ્યગુપ્તે શું કર્યું, તો સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જુનાગઢને પહેલાં કયા નામથી ઓળખવામાં આવતું, તો ગિરિનગર. ગિરિનગરના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદી પર બંધ બાંધી નાખ્યો. બંધ એટલે એ પાણીને કોઈ જગ્યાએ અટકાવીએ એને કહેવાય બંધ, બરાબર. અને ત્યાં શું કર્યું પુષ્યગુપ્તે, તો એક સુદર્શન તળાવનું નિર્માણ કર્યું. આજે પણ એ જગ્યાએ તળાવ છે મિત્રો, જ્યારે ગિરનાર જાઓ ને ત્યારે આ તળાવ જોતા આવજો. હા, એ સુદર્શન તળાવ નામનું નિર્માણ ક્યારે થયું હતું, તો ઈસવીસન પૂર્વે 321ના સમયગાળામાં. કોણે નિર્માણ કરાયું, તો ચંદ્રગુપ્ત મૌર્યના એક રાજ્યપાલ હતા પુષ્યગુપ્ત, એણે નિર્માણ કરાવેલું, બરાબર. હવે એ સિવાય મિત્રો દક્ષિણ ભારતમાં એટલે કે સાઉથ પ્રદેશમાં અને કોંકણ, પછી કર્ણાટક એટલે બેંગ્લોર, પછી મહારાષ્ટ્ર, મુંબઈ વગેરે પ્રદેશ પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ બનાવી દીધો. અને વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ આવી ગયા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી, બરાબર. અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો મૌર્ય સામ્રાજ્ય ક્યાં ક્યાં સુધી ફેલાયેલું છે એ આપણે જોઈએ. જો આ સાઈડ છે લંપક, પછી મુખ્ય નગર. આપણને કેવી રીતે ખબર પડી કે આ મૌર્ય સામ્રાજ્યના છે, તો જે ખોદકામ કરી અને નગર જે મળી આવે, અથવા તો કોઈ અભિલેખો મળી આવે, કોઈ શિલાલેખો મળી આવે, એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે એ સમયે ત્યાં મૌર્ય વંશનું શાસન હતું. તો અહીંયા લંપક, પછી માનસેરા, શાબાસગઢી, તક્ષશિલા, અહીંયા છે તક્ષશિલા વિદ્યાપીઠ, પછી અહીંયા ગિરનાર કે સૌરાષ્ટ્રનો ભાગ, પછી બ્રહ્મગુરડી આટલે સુધી, અહીંયા મુંબઈ, પછી અહીંયા પાટલીપુત્ર, અહીંયા પશ્ચિમ બંગાળ, બિહાર, એ બધું અહીંયા લુંબિની ઉત્તર પ્રદેશ, આખે આખો આટલો વિસ્તારમાં મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલો હતો, બરાબર મિત્રો. ચાલો પછી હવે જો એક જાણવા જેવું આપેલું છે અહીંયા કે રાજદૂત કોને કહેવાય, તો રાજદૂત એટલે એલચી, એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, જે ચંદ્રગુપ્ત મૌર્ય મોકલ્યું હતું ને ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીના કાર વિશે. તો ઘણા બધા છે મિત્રો, બરાબર. રાજદૂત કોને કહેવાય, તો એક રાજ્યમાંથી આપણે માણસ મોકલીએ કે ત્યાં જઈને એ આપણો પ્રચાર પ્રસાર કરે, આપણી દેખરેખ કરે, આપણો જે વિસ્તાર છે એની સંભાળ રાખે, એને કહેવાય રાજદૂત. ઓકે મિત્રો, આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.